તો બુજેઠા ગામના મુસ્લિમ પરિવાર તરફથી રાજપૂત પરિવારની દીકરીના લગ્નમાં મોસાળું પૂરું પાડી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। જો કે તિલકવાડા તાલુકાના બોર્ડર પર બુજેઠા ગામ આવેલું છે। આ ગામમાં મોટે ભાગે રાજપૂત સમાજના લોકો રહે છે। અહેમદભાઈ મંસૂરી અને હસનભાઈ મંસૂરી નામના મુસ્લિમ પરિવાર તરફથી રાજપૂત પરિવારની દીકરી અંજલિ વાઘેલાને મંસૂરી પરિવાર પોતાની દીકરી માનતા હતા અને દીકરીના લગ્ન પ્રસંગે રોકડ રૂપિયા ઘરવખરીનો સામાન આપી મોસાળું આપ્યું હતું। ડભોઈ તાલુકાના ગામ બુજેઠામાં અમારું આખું ગામ દરબાર છે અને એમાં અમે વર્ષો પહેલા અમે એક ધર્મના બેન બનાવ્યા હતા। એ બેનને ત્યાં ભોણીબાનું લગ્ન હોવાથી અમે મોસાળું અને ઘર વખરી લઈ અમે બહુ દિલથી મોસાળું ભરવા આજે જઈ રહ્યા છે। તો બુંજેઠા ગામે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે તે પૂરું પાડવામાં આવ્યું છે ને મુસ્લિમ જે ભાઈ હતા, મુસ્લિમ સમાજના ભાઈ, તેઓએ હિન્દુ રાજપૂત સમાજના જે દીકરી હતા તેઓનું મામેરું છે તે ભર્યું છે। તિલકવાડા તાલુકાના બોર્ડર પર આ બુંજેઠા ગામ આવેલું છે ને ખૂબ જ જે સુંદર એક દ્રશ્યો પણ કહી શકાય, જે સામાજિક એકતા, સમરસતા અને શાંતિના આવા દ્રશ્યો ગુજરાતના તેમજ ભારતના ખૂણે ખૂણે જોવા મળે તેવી પણ આશા અપેક્ષા તમામ લોકો રાખતા હોય છે। તો મુસ્લિમ પરિવાર તરફથી રાજપૂત પરિવારની દીકરીને મોસાળું આપવામાં આવ્યું હતું।